હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફેબ્રુઆરી મહિનાના 11 થી 20 તારીખના અગત્યના કરંટ અફેર્સને જોઈએ. તો ચલો શરૂ કરીએ. કઈ ટીમે 79મી સંતોષ ટ્રોફી 2025-26 નો ખિતાબ જીત્યો? તો જવાબ છે સર્વિસીસ. 79મી સંતોષ ટ્રોફી નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2025-26 ટાઇટલ સર્વિસીસ ટીમે જીત્યું. આ સર્વિસીસનો 8મો સંતોષ ટ્રોફી વિજય છે. સર્વિસીસ ટીમે કેરળને હરાવીને આ ટાઇટલ જીત્યું. ફાઇનલ મેચ આસામના ધાકુ આખાના ફૂટબોલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. કોને હરાવીને કર્યું? તો કેરળને. થાઇલેન્ડના વડાપ્રધાન તરીકે કોને ફરીથી નિયુક્ત કરવામાં આવશે? અનુતિલ ચાનવિરાકુલ. લાઈફ, લો એન્ડ લિટરેચર રિફ્લેક્શન્સ ઓફ અ જજ પુસ્તક કયા ન્યાયાધીશ દ્વારા લખાયું હતું? ન્યાયાધીશ એન આનંદ વેંકટેશ. અમરાવતી ક્વોન્ટમ વેલી કયા રાષ્ટ્રીય મિશન હેઠળ વિકસાવવામાં આવી રહી છે? રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન. અમરાવતી ક્વોન્ટમ વેલી, તો ક્વોન્ટમ વેલી એ આંધ્રપ્રદેશના અમરાવતીમાં વિકસાવવામાં આવી રહેલી એક ઉચ્ચ તકનીકી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય ક્વોન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવવાનો છે. તે એક એવું કેન્દ્ર બનશે જ્યાં સંશોધન, નવીનતા અને ઉદ્યોગ સાથે મળીને કામ કરશે. કેરળના પ્રથમ સંપૂર્ણ દ્રષ્ટિહીન મહિલા ન્યાયાધીશ કોણ બન્યા? થાન્યા નાથન સી. થાન્યા નાથન સી કેરળના પ્રથમ સંપૂર્ણપણે અંધ મહિલા ન્યાયાધીશ બનશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં કયા દેશ માટે $175 મિલિયન્સના ખાસ વિકાસ પેકેજની જાહેરાત કરી છે? સેશેલ્સ. આ જાહેરાત સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીની ભારતની રાજ્યની મુલાકાત દરમિયાન નવી દિલ્હીમાં કરવામાં આવી હતી. આ સહયોગ ભારતના વિઝન મહાસાગર વ્યૂહરચના હેઠળ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ ભાગીદારીને મજબૂત બનાવે છે. સેશેલ્સ છે એની રાજધાની છે વિક્ટોરિયા, ચલણ છે સેશેલ્સ રૂપિયો અને એના રાષ્ટ્રપતિ છે પેટ્રિક હર્મિની. મિલાન 2026 કવાયત ક્યાં યોજાઈ રહી છે? વિશાખાપટ્ટનમમાં. તો મિલાન 2026 કવાયત આ એક બહુપક્ષીય નૌકાદળ કવાયત છે, જેનો ઉદ્દેશ્ય વિવિધ દેશોના નૌકાદળો વચ્ચે આંતર કાર્યક્ષમતા અને દરિયાઈ સુરક્ષા વધારવાનો છે. તેમાં 19 દેશોના જહાજો અને લગભગ 4000 પ્રતિનિધિઓ સામેલ થશે. એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાઈ હતી? તિયાનજિન, ચીન. ભારત કુલ 5 મેડલ સાથે 7મું સ્થાન મેળવ્યું. યજમાન ચીન 34 મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું. તેજસ્વીન શંકરે પુરુષોની હેપ્ટાથલોનમાં ગોલ્ડ જીત્યો, જેનાથી ભારતને તેનો એકમાત્ર ગોલ્ડ મેડલ મળ્યો. આમાં એવું બી પૂછી શકે કે કયો દેશ છે ટોચ પર રહ્યું? તો ચીન ટોચ પર રહ્યું. મૂળભૂત પશુપાલન આંકડા 2024-25 મુજબ ભારતમાં સૌથી વધુ ઊનનું ઉત્પાદન કયા રાજ્યમાં થયું? રાજસ્થાન. નેટવર્ક રેડિશન ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? 45મો. આ અહેવાલ વોશિંગ્ટન ડીસી સ્થિત પોર્ટુલાન્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. નેટવર્ક રેડિશન ઇન્ડેક્સ શું છે? આ એક વૈશ્વિક ઇન્ડેક્સ છે જે માપે છે કે દેશો વિકાસ માટે માહિતી અને સંચાર ટેકનોલોજીનો કેટલો અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યા છે. નેક્સ્ટ સવાલ. દિલ્હી સરકારે દિલ્હી ખેલ મહાકુંભના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કર્યા છે? શિખર ધવનને. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય મહિલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 13 ફેબ્રુઆરીએ. રાષ્ટ્રીય મહિલા દિવસ કીધું છે, હા, એટલે 13 ફેબ્રુઆરી. રાષ્ટ્રીય કઠોળ સ્વનિર્ભરતા મિશન કયા રાજ્યથી શરૂ કરવામાં આવ્યું હતું? મધ્યપ્રદેશ. બાયોફેક 2026માં કયા દેશને કન્ટ્રી ઓફ ધ યરનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે? ભારતને એનાયત કરવામાં આવ્યો છે. ભારતની અધ્યક્ષતામાં પ્રથમ બ્રિક્સ શેરપા બેઠક ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે. બ્રિક્સ 2026ની થીમ હતી સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ. ભારતે કયા દેશ સાથે હાઇડ્રોજન ફેલોશિપ કાર્યક્રમ શરૂ કર્યો? નેધરલેન્ડ્સ.
ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2025માં ભારતનો ક્રમ કેટલો છે? 91મો. ચાંગ ક્રેન્ડલ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2026 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો ડોક્ટર હરિપ્રિયા અરવિંદ અને ડોક્ટર આર વેંકટેશ. પુડુચેરીના 2 આંખના ડોક્ટરોને પ્રતિષ્ઠિત ચાંગ ક્રેન્ડલ માનવતાવાદી પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવ્યો છે. લખપતિ બિટિયા યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? દિલ્હી દ્વારા શરૂ કરવામાં આવી છે. ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે? મુંબઈ. ભારતના જીડીપી અને આઈઆઈપી માટે નવું સૂચિત આધાર વર્ષ શું છે? 2022-23. નવી માર્ગદર્શિકા મુજબ વંદે માતરમના કેટલા છંદો ગાવા ફરજિયાત છે? 6. અત્યાર સુધી ફક્ત પહેલા 2 છંદો ગવાતા હતા, હવે બધા 6 છંદો ગવાશે. રાષ્ટ્રગીત 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખ્યું હતું. તે 1882માં તેની નવલકથા આનંદ મઠમાંથી પ્રકાશિત થયું હતું. સમાચારમાં દેખાતા ઉષ્ણકટિબંધીય ચક્રવાત ગેઝાનીની અસર કયા દેશ પર પડી? માડાગાસ્કર. પ્રધાનમંત્રી કાર્યાલયને સાઉથ બ્લોકથી કયા નવા સંકુલમાં ખસેડવામાં આવ્યું છે? સેવાતીર્થ. કયા રાજ્યએ જમીન રેકોર્ડ પર QR કોડ દાખલ કરવાની જાહેરાત કરી છે? ઓડિશા. 3 સુરક્ષા યોજના કયા રાજ્ય સરકારે શરૂ કરી છે? કેરળ. કયા દેશમાં રાજાઓની ખીણ આવેલી છે જ્યાં તમિલ બ્રાહ્મી લિપિના શિલાલેખ મળી આવ્યા છે? ઇજિપ્ત. ગુજરાત સરકારે ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરી છે? ઉદય કોટક. ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 ક્યાં યોજાઈ રહ્યું છે? નવી દિલ્હી. બાર્બાડોસના કયા વડાપ્રધાને ઐતિહાસિક સતત 3જી ચૂંટણી જીત મેળવી? મિયા એમોર મોટલી. ઓઇલ એન્ડ ગેસ પ્રોડક્શન કંપની ઓફ ધ યર માટેનો FIPI એવોર્ડ 2025 કોને આપવામાં આવ્યો? તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડને. સૌપ્રથમ IMACC 2026 આંતરરાષ્ટ્રીય લશ્કરી સાહસિક ચેલેન્જ કપનું આયોજન કોણ કરશે? તો ભારતીય સેના કરશે. ભારતીય કંપની દ્વારા ઉત્પાદિત પોલિયો રસી NOPV2 ને WHOની મંજૂરી આપી છે, તો બાયોલોજિકલ લિમિટેડ કંપનીને આપી છે. કાર્યક્ષેત્ર પર મહિલાઓની સલામતી પર રાષ્ટ્રીય પરિષદ શી બોક્સ કયા મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવી હતી? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. સશક્ત ભારત માટે કર્મયોગ અભિયાન કોણે શરૂ કર્યું? દ્રૌપદી મુર્મુ. લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર રોગ પર સંશોધન માટે ભારતની પ્રથમ નેશનલ બાયોબેંક ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? તો ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવી છે. કયા રાજ્ય વિધાનસભાએ ધારાસભ્યો માટે AI આધારિત ડિજિટલ હાજરી સિસ્ટમ શરૂ કરી? આંધ્રપ્રદેશે. ફિડે ફ્રીસ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026 કોણે જીતી? મેગ્નસ કાર્લસન. કુમાર ભાસ્કર વર્મા સેતુ કઈ નદી પર બનેલ છે? તો બ્રહ્મપુત્ર નદી આસામમાં બનાવવામાં આવી રહ્યો છે. કયું બંદર IGBC પ્લેટિનમ રેટિંગ મેળવનાર ભારતનું પ્રથમ મુખ્ય બંદર બન્યું છે? VO ચિદમ્બરનાર બંદર. આ બંદર છે ને એ તમિલનાડુમાં આવેલું છે. તાજેતરમાં જાહેર કરાયેલ પ્રધાનમંત્રી રાહત યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા લોકોને કેટલી રકમ રોકડ રહિત સારવાર આપવામાં આવશે? તો 1.5 લાખ રૂપિયા. એશિયન રાઇફલ પિસ્તોલ ચેમ્પિયનશિપ 2026માં કયા દેશે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું? ભારત. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હીમાં. નીતિ આયોગના ટ્રેડ વોચ રિપોર્ટ મુજબ ઇલેક્ટ્રોનિક્સના નિકાસમાં ભારતનો ક્રમ શું છે? બીજો ક્રમ. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય કયા શહેરમાં સ્થાપિત થશે?
મથુરામાં. બંધ સલામતી પર આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? બેંગલુરુ. ઓલ ચીકી લિપિના 100 વર્ષ પૂરા થવા નિમિત્તે દિલ્હીમાં ઉજવણી કરવામાં આવી હતી. ઓલ ચીકી લિપિ કઈ ભાષા સાથે સંબંધિત છે? સંથાલી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? CA પ્રસન્ના કુમાર ડી. કયું રાજ્ય ભારતમાં સર્વગ્રાહી શહેરી નીતિ અપનાવનાર પ્રથમ રાજ્ય બન્યું? કેરળ. ઉત્તર અને દક્ષિણ બ્લોક્સ પર સ્થિત જૂના વહીવટી કેન્દ્રોને કયા સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે? યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય. T20 ઇતિહાસમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર કોણ બન્યો? રાશિદ ખાન. અફઘાનિસ્તાનનો બોલર છે આ. આફ્રિકન યુનિયનનું 39મું શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? તો એડિસ અબાબા, ઇથોપિયામાં. આ એડિસ અબાબા ઇથોપિયાની રાજધાની છે. BBC ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2025 કોને પસંદ કરવામાં આવ્યા? સ્મૃતિ મંધાના. તાજેતરમાં ચર્ચામાં આવેલું ગલીથિયા ખાડી ભારતના કયા ટાપુઓના જૂથમાં આવેલું છે? તો આંદમાન અને નિકોબાર ટાપુઓ. તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ જે સમાચારમાં હતો તે કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં અને કઈ નદી પર સ્થિત છે? તો લદ્દાખમાં આવેલું છે અને સિંધુ નદી પર છે. બી કોરિડોર પહેલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે? તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બાયો એશિયા 2026 સમિટ કયા દેશમાં યોજાઈ રહી છે? હૈદરાબાદ. વર્ગ 1-2ની નોકરીઓમાં 4 જાતિઓ અને આદિવાસીઓ માટે આસામે કેટલું અનામત મંજૂર કર્યું છે? 3%. ભારતની પ્રથમ પાણીની અંદર રોડ કમ રેડ ટનલ કઈ નદી નીચે બનાવવામાં આવશે? તો બ્રહ્મપુત્રા નદી. આસામમાં ગોહપુરથી નુમાલીગઢ વચ્ચે બનાવવામાં આવશે. ઓપરેશન સ્ટ્રાઇપ હેઠળ એક્સપ્લોરર નામનો વાઘ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યો હતો? તો પાપીકોંડા રાષ્ટ્રીય ઉદ્યાન, આંધ્રપ્રદેશમાં આવેલું છે આ ઉદ્યાન. બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા? તારિક રહેમાન. લોસાર ઉત્સવ 2026 કયા રાજ્યમાં ઉજવવામાં આવી રહ્યો છે? હિમાચલ પ્રદેશ. ઉદંતી સીત નદી વાઘ અભયારણ્યમાં હોર્નબિલ રેસ્ટોરન્ટ્સ વિકસાવવામાં આવી રહ્યા છે. આ વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો છત્તીસગઢ. હવે આ હોર્નબિલ રેસ્ટોરન્ટ શું છે? તો આ માનવ રેસ્ટોરન્ટ નથી, પરંતુ જંગલની મધ્યમાં ફળ આપતા વૃક્ષોના ઝુંડ છે જેને હોર્નબિલ પક્ષીઓ ખાવાનું પસંદ કરે છે. આ પક્ષીઓને પુષ્કળ ખોરાક આપીને તેઓ એક સુરક્ષિત વિસ્તારમાં રહી શકે અને તેમની સંખ્યા વધારી શકાય એના માટે આ વિકસાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત કયા રાજ્યએ ભરતી ઓટના પૂરને રાજ્ય વિશિષ્ટ આપત્તિ તરીકે જાહેર કર્યું છે? કેરળ રાજ્યએ. ભારતીય નૌકાદળ દ્વારા કાર્યરત કરાયેલા પ્રથમ સ્વદેશી કેડેટ તાલીમ જહાજનું નામ શું છે? તો કૃષ્ણા. એમ્સ નવી દિલ્હીને ટેલિરોબોટિક અલ્ટ્રાસોનોગ્રાફી દ્વારા એન્ટાર્કટિકાના કયા ભારતીય સંશોધન સ્ટેશન સાથે સફળતાપૂર્વક જોડવામાં આવ્યું? તો મૈત્રી સ્ટેશન. ZSI ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા નવી શોધાયેલ ડિપ્લુરા પ્રજાતિ લેપિડોકેમ્પા સિક્કિમેન્સિસ કયા પ્રદેશમાં મળી આવી હતી? તો પૂર્વીય હિમાલય. ભારતના પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણના વૈજ્ઞાનિકોએ પૂર્વીય હિમાલયમાં સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં ડિપ્લુરા જૂથના એક નવા સૂક્ષ્મ જીવાણુની શોધ કરી છે. સિમ્યુલેટેડ મૂન હેબિટેટ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ભારતનો સૌથી યુવાન પુરુષ એનાલોગ અવકાશયાત્રી કોણ બન્યો છે? તો આદિત્ય પંડ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના કયા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો ગાંધીનગર ખાતે કર્યું.
કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશે ભૂ આધાર સિસ્ટમ અમલમાં મૂકી? તો નવી દિલ્હીએ. આ હતા ફેબ્રુઆરીની 11 થી 20 તારીખના કેટલાક અગત્યના કરંટ અફેર્સ. અગર તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.